નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણીનો ભરાવો ખૂબ જ વધી રહ્યો છે વડોદરા શહેરમાં, અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગટરના પાણી પણ બેક મારતા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરના આજે એસએસજી હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો છે। સલાટવાડાથી જે આ 3 રસ્તા છે, એસએસજી હોસ્પિટલ જે આવેલું છે ત્યાં ગાડીના દ્રશ્યો છે, અને એમાં જે પાણી જે રોડ પર ભરાઈ ગયા છે તેના કારણે સમગ્ર માર્ગ તો પાણી થઈ જ ગયો છે। સાથે સાથે અત્યારે ગટરના જે પાણી છે તે પણ બેક મારી રહ્યા છે અને બહાર આવી રહ્યા છે। એટલે કહી શકાય કે આ વરસાદ જે રીતે વરસી રહ્યો છે અને સમગ્ર વડોદરા શહેર પાણી થઈ ચૂક્યું છે, ત્યારે વડોદરા શહેરના તમામ જે વિસ્તાર છે, તમામ જે રોડ છે તે સમગ્ર વડોદરા શહેરના પાણી જોવા મળી રહ્યા છે, અને ગટરના પાણી પણ બેક મારી રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। એસએસજી હોસ્પિટલ પાસેના દ્રશ્યો છે, અને તેમાં સમગ્ર માર્ગ જે છે તે અહીંયાથી લઈને પંચમુખી હનુમાનજી મંદિર જતો સમગ્ર જે માર્ગ છે ત્યાં અત્યારે પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે, અને ગટરના પાણી પણ બેક મારી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આરાધના સિનેમા જે આવેલું છે જૂનું, ત્યાં એની સામેના જે દ્રશ્યો છે, અને પંચમુખી હનુમાન તરફના જે માર્ગ છે, કાલાઘોડા તરફનો જે માર્ગ છે તે અત્યારે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આજે તોફાની બેટિંગ કરી છે મેઘરાજાએ, અને સમગ્ર વડોદરા શહેરને પાણી કરી દીધું છે, ત્યારે આ એક તરફનો જે માર્ગ છે તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે, અને ગટરના જે પાણી છે તે બેક મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણીનો નિકાલ થતો નથી, પાણીનો ભરાવો એટલો થાય છે, અને તેના જ કારણે આ સમસ્યા જે છે તે સર્જાતી હોય છે। ખાસ કરીને પાણીનું પ્રેશર એટલું હોય છે કે ગટરનું જે ઢાંકણું છે તે પણ આખું ઊંચું થઈ ચૂક્યું છે, અને ત્યાંથી પાણી બહાર નીકળવાનું અત્યારે શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે એસએસજી ખાતેના દ્રશ્યો છે, જેમાં પાણી જે ગટરના છે તે ગટરમાંથી બહાર આવી રહ્યા છે। અત્યારે જે આ માર્ગ છે તે માર્ગ અત્યારે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ બંધ નથી થઈ રહ્યો, વરસાદ એક જ ધારે પડી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં પાણીનો ભરાવો ખાસો એવો થઈ રહ્યો છે। પાણીનો જે નિકાલ નથી થઈ રહ્યો એનાથી ડબલ જે વરસાદનું પાણી પડી રહ્યું છે, તેના જ કારણે સમગ્ર વડોદરા શહેરના રસ્તાઓ અત્યારે પાણી જોવા મળી રહ્યા છે, અને આ જે ગટરનું ઢાંકણું છે ત્યાંથી પણ પાણી બહાર આવવાનું અત્યારે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એટલે ખાસ કરીને વરસાદ જે વરસી રહ્યો છે અને વરસાદના લીધે જળસ્તર પણ વધી રહ્યું છે, વિશ્વામિત્રીની ખાસ કરીને સપાટી પણ વધી રહી છે, અને આ ગટરના જે પાણી છે તે પણ બહાર આવવાના હવે શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે વરસાદનું હજી કેટલો સમય આ વરસાદ ખેંચશે અને વડોદરાવાસીઓને આને રાહત ક્યારે મળશે તે પણ એક પ્રશ્ન સતાવી રહ્યો છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।